અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ ધુમ્મસભર્યા વાતાવરણમાં હવામાં ભેજનો પણ અહેસાસ થયો. ભેજવાળા વાતાવરણ સાથે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદનું જે સંકટ હતું તે ટળ્યું છે અને હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું. વાત કરવામાં આવે એસજી હાઈવેની તો એસજી હાઈવે ના દ્રશ્યો આપણે બતાવશું કે એસજી હાઈવે ઉપર પણ હાલ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. સાથે સાથે સમગ્ર જે સાબરમતી નદી છે તેમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું. ઉપરાંત એક્સપ્રેસ હાઈવે ઉપર તો નોટિસ જ જાહેર કરી દેવામાં આવી છે કે ગાઢ ધુમ્મસ હોવાના કારણે લોકોએ વાહનો જે છે તે ધીમે હંકારવા, કારણ કે અકસ્માત થવાની જે છે તે સંભાવનાઓ છે. એટલે ધીરે ધીરે હવે શિયાળો અમદાવાદ સહિત રાજ્યભરમાં જામી રહ્યો છે અને તેના જ અસર જે છે તે હવે અમદાવાદમાં જોવાની શરૂ થઈ ચૂકી છે. જે રીતે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસ્યો હતો તે હવે ટળ્યો છે અને હવે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ જે છે તે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું જે છે તે વહેલી સવારથી જોવા મળ્યું હતું. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.